દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો હાલ ગુજરાતમાં ગમન સાંથલનો એક ગુસ્સે થયેલો વિડીયો વાયરલ થયો હતો અને તેમાં ભુવાજી ખૂબ જ ખતરનાક ગુસ્સે થયા હતા। તે થવા પાછળનું કારણ ઉપેશ પટેલ નામના વ્યક્તિએ તેમના સ્વમાન અને પરિવાર અને દીપોમાના મંદિર વિશે કટાક્ષ શબ્દો બોલ્યા હતા અને એટલામાં માટે ભુવાજી ગુસ્સે થયા હતા। ત્યારબાદ આ ઉપેશ પટેલ નામના વ્યક્તિ અને ગમન સાંથલ બંને મળીને આ ઝઘડાનું સમાધાન કર્યું છે અને આ સમાધાનનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં ઉપેશ પટેલ અને ગમન સાંથલ શું બોલી રહ્યા છે તે તમે આખા વિડીયોમાં જુઓ। હવે જુઓ તમે આખો વિડીયો। જય માં શીતળા જે મેસેજ ફોરવર્ડ થયેલો હતો અને એમાં મારા તરફથી માં શીતળાના મંદિરની જે કેમ લેટ થઈ રહ્યું છે એની માગણી હતી। તો ભુવાજી જોડે અમારા ટોટલી વાતચીત થઈ ગઈ। એમાં જે કોઈ પણ પ્રશ્ન હતા એની વિગતવાર ચર્ચા થઈ ગઈ અને સાંથલ ગામના વિકાસની પણ વાત થઈ ગઈ અને ટોટલી રીતે થઈ ગઈ। પણ જો કદાચ એ મેસેજથી ભુવાજીનું દિલ દુભાયું હોય તો હું ફ્રેન્ડલી સોરી માંગુ છું અને સાંથલ ગામના વિકાસની અંદર જે પણ કોઈ કાર્ય હશે એમાં સાથ અને સહકાર આપી અને વિકાસના કાર્ય કરીશું અને ગામની ઉન્નતિ અને જન્નતિ બે વિચારીશું અને એવી રીતે બંને મળી અને ગામનો સહકાર લઈ અને મા શીતળાનું મંદિર પૂર્ણ કરશું એવું હું ભુવાજીના સાથ સહકારનો વચન આપું છું। જય દીપોમાં જય માતાજી। મારા વાલા ચાહકો મિત્રો, જય શીતળામાં, હર મહાદેવ। મિત્રો અમારા ઉપેશભાઈ પટેલ અને હું છું ગમન સાંથલ, જે અમારો 4-5 દિવસ પહેલાં ટૂંક સમય પહેલાં જે મારો વિડીયો અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફરતો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું। એટલે કોઈને હવે આગળ ફોરવર્ડ કરવો નહીં, કોઈ ઇસ્યુ કરવો નહીં અને આખા ગામ વતીથી અને આખા ગામની લાગણી, પ્રેમ અને ભાવથી અને આખા ગામની સંમતિ ભેગા થઈને આગેવાનોનું માન મર્યાદા રાખીને અમે આ ઝઘડાનું સમાધાન કરીએ છીએ। જય શીતળામાં, જય દીપામાં મારા વાલા ચાહકો મિત્રો। અને આનો ખોટો કોઈ ઇસ્યુ કરવો નહીં અને આગળ કોઈને મેસેજ ફોરવર્ડ કરવો નહીં। સોરી। જય માતાજી, જય દીપા।